આપનું પૂરું નામ અને પરિચય? જેસાવેજા પુનાણી, ગામ ઉલટ. ભૂપતશ્રી, વાત કરી જે શક્તિ માતાજીનું હમણાં નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે, હા, એ માતાજીનો પૌરાણિક ઇતિહાસ શું છે? ઈ માણસો બિચારા દુઃખી થઈ ગયા હતા, પછી મારા કને આયા કે અમે દુઃખી થઈ ગયા. તે મેળે માતાજી સપનામાં આયા કે હું બીજા ધામ બેઠી છું, હું આ જગ્યા માટે શું નહીં, સુરજ પર પટેલના ઘરે બેઠી છું. મેં કે તમારી માતાજી ઉવા છે, માતાજી આવશે તો જ સારો થશે. પછી માતાજી મને સપનામાં આયા, ઠેકાણો બતાવ્યો પટેલના ઘરે. ઉવાથી તેડીને માતાજી અહીંયા આયા, સમજી લો. એના પાછળ એનો સારો થઈ ગયો, ઘરે પરિવર્તન બધું. મતલબ આ લોકો જયારે આપના પાસે આવ્યા, હા, ત્યારે આ લોકોના મનમાં એટલે કયા પ્રશ્નો હતા કે જે આપના પાસે લઈને આવે? એના એટલે દુઃખી ઘણા થઈ ગયા. બીજા બુઆજી ઘણા આયા, કોઈને માર્ગ જડ્યો નહીં, માર્ગદર્શન, સમજી ગયા ને. બહુ તકલીફ હતી. પછી એને બીજે કીધું કે તમે જેસા બુઆજી કને જાઓ, હું માર્ગ જડશે. એ મારા કને આયા. મેં કે તમારી માતાજી મને સપનામાં આવી હતી. ભાઈ આવ્યા, દુઃખ બહુ હતો, પણ માતાજી અહીંયા ના હતી. માતાજી જૂને ઠેકાણે હતી, સુરજ પર. હું આથી તેડી નહીં, માતાજી મને સપનામાં બતાવ્યો અને હું અહીંયા તેડી આવ્યો. એના પાછળ એનો સારો થયો. આજના જમાનાની વાત કરીએ, હા, તો યુવાનો છે આજે ભક્તિ માર્ગને છોડી હા, અને બીજા મોજ શોખમાં જાય છે. પણ રબારી સમાજ એક એવો છે કે આજે પણ ભક્તિ ભાવને માને છે. તે યુવાનોને શું સંદેશ આપશો? યુવાનને એટલે મને માતાજીની દયા. આપણે એક જ નહીં કે આપણે માતાજી બતાવે એનો કરવો, બીજા માણસોનો કયો ન કરવો. આપણે કોઈ બી માતાજી બતાવે તો પછી એને સારો કરી દેવો. ખોટો એનામાં હું ડરું નહીં, સમજી ગયા ને. મને જે માતાજી કહે, તમે કે એવું કે એ હું ન માનું. મને માતાજી કહે, માતાજી આગળ, માતાજી ને પાછળ હું. અને હવે પહેલા તો મારે કંઈ સપોર્ટ ના હતો, હું એક જ હતો. અમુક ઘણા કહેતા કે આ ભુવાજી ગાંડો થઈ ગયો. શું છે? કારણ ભુવાજી ગાંડો થઈ ગયો, આવો છે. મેં ઉપરવાળા ઉપર ભરોસો રાખ્યો. આપણે સાચું કરશું તો કેદી ડોકી નહીં થઈ. પછી મને માતાજી બતાવે એ ગાંડો ગાંડા કરતા જ રહ્યા. આપણે આગળ પહોંચી ગયા. એવા મેં આ પાયાથી કરી શરૂ કીધા મંદિર. ભાઈઓ હોય મંદિર બનાવું ખપે, કોઈ દે ખબર ન દે, સમજી લો. માતાજીનું કામ કરી જાય. હમણાં તો મને સંગઠનનો બહુ સપોર્ટ છે. પહેલાં સપોર્ટ જ ના હતો તો હું મારા ઘરમાં ના વાપરું, પણ માતાજીમાં વાપરું. હું સમજી લો. એવા મેં 13 મંદિર બનાવ્યા. કેટલા? 13 મંદિર બનાવ્યા. એના ટોટલ ખર્ચ ઓછામાં ઓછા 80 થી 70 લાખ રૂપિયા પહોંચે. ટોટલ ખર્ચ આવી ગયો આમાં બધું, સમજી લો. પણ હવે મારે ખોટો કહેવો, હું હવે ઉજળો છું, એ સંગઠન છું. હવે કોઈ 1000 કરે, કોઈ 500 કરે. એ બધા મંદિરથી એવા ધર્મના કાર્ય થાય અને વધે હોય માતાજીની કૃપા. ભલે એવો કોઈ દિવ્ય પ્રસંગ જણાવો જે માતાજીનો આપણે એક અનુભવ થયો હોય, એવો કોઈ દિવ્ય પ્રસંગ જણાવો હોય. માતાજીનો એટલે તમે સમજો કે નામ જો, માતાજી એમ નિયણી રૂપ લઈને આવે રાતે. મને રાતે સપનામાં આવે કે ભાઈ આનો આ કાર્ય છે, આનો આ કામ કરવો છે. જો માતાજી કહે એટલે કરું. માતાજીનો ન બોલે એટલે પૂરી માતાજી હામી જ આવે એ મંદિર નીંદરમાં. સમજી ગયા ને. કાલે ઓના ગામ જાવો છે, માતાજી એનું શું કામ છે, ભાઈ શું રોલો છે, જે રોલો હોય માતાજી મને બતાવે તો હું કરું. મને માતાજી એમ કે આ નહીં થાય તો હું ન જાઉં. આપનું પૂરું નામ અને પરિચય? મારું નામ રબારી વેરસીભાઈ કતાડિયા. વેરસિંહભાઈ, આજે જ્યારે શક્તિ માતાજીનું નૂતન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે ભારાપરમાંથી, ત્યારે માતાજીના આપને કોઈ પણ એવા પરચા મળ્યા હોય એને જરાક વર્ણવશો 2 શબ્દોમાં? માતાજીના પરચા તો અપરંપાર છે. જેસાવેજા પુનાણી અમારું આખું યુવક મંડળ છે. અહીં પણ કાર્ય હોય, બુવાજી અમને જાણ કરે, અમે અડીખમ ઊભા હોય બુવાજી જોડે. અમારું સર્કલ છે, આખું ગ્રુપ છે. બુવાજી કહેશે આ કામ આપણે આજ કરવાનું છે, માતાજી મને સપનામાં બતાવી જાય છે.